ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાના છે રવાના લાડવા. તો રવાના લાડવા બનાવવા માટે જો આપણે અત્યારે છે ને આમાં ઘી લઈ લીધું છે અને એટલો રવો લઈ લીધો છે. તો એ રવો આપણે એ ઘીમાં શેકવાનો છે. અને પછી જો આટલું ખમણ લઈ લીધું છે અને આટલી વાટકી એક ખાંડ લઈ લીધી છે. એ ત્રણેય સરખો માપ લઈ લીધો છે. ખમણ, ખાંડ અને એક વાટકી રવો. તો એ રવો આપણે પહેલાં શેકી લઈએ. તો આપણે રવો શેકવાનો ચાલુ થઈ ગયો છે. જો આ રીતે કડાઈમાં ઘી નાખી અને રવો શેકી લઈએ આપણે. આ રવાને આપણે એટલો શેકાવા દેવાનો કે થોડુંક આમ લાલ જાણ મારે ને ત્યાં સુધી શેકાવા દેવાનો છે. પછી ઉતારી લેવાનો. જો હવે આપણે છે ને રવો શેકાઈને આમ થોડોક બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. તો એમાં આપણે દૂધ એડ કરવાનું છે. તો એક વાટકી રવો તો આપણે 2 વાટકી દૂધ નાખવાનું છે એમાં. જો હવે આપણે છે ને 2 વાટકી આમાં દૂધ નાખીએ. 2 વાટકી દૂધ નાખીને એને પકાવવાનું છે સારી રીતે. સારી રીતે પાકી જાય ને ત્યાં સુધી એમાં પકાવવાનું છે. જો આપણે એ છે ને દૂધ ઓલું થઈ જાય ને પછી જે આપણે 1 વાટકી ખાંડ લીધી હતી ને 1 વાટકી આપણે એને ખાંડ એડ કરી દેવાની છે. હવે એને આપણે મિક્સ કરવાનું છે. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે વ્યવસ્થિત રીતે. અને રવોએ પાકી જશે, ખાંડે ઓગળી જશે અને દૂધે ઓલું થઈ જશે બરીને. જો આને છે ને આપણે આ રીતે પકાવવાનું જ છે. જ્યાં સુધી રવો ન પાકે ને ત્યાં સુધી એને પકાવવાનું છે. અને દાજે નહીં તો એનું ધ્યાન રાખવાનું ખાસ. જો હવે આપણે રવો છે ને પાકીને કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ રીતે ટાઈટ મળે ને થવા એટલે પછી એને છે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને થોડીક વાર એમને હલાવવાનું એટલે એકદમ ઓલો થઈ જાય. પછી હવે એમાં મિક્સ કરવા માટે આપણે બીજી આઈટમ લઈ લઈને તૈયાર કરીએ. જો હવે લાડવામાં નાખવા માટે છે ને અડધી વાટકી માંડવીના દાણા લીધા છે અને અડધી વાટકી એને આપણે કાજુ લઈ લીધા છે. અને એમાં છે ને થોડોક એલચીનો પાવડર નાખવાનો. તો પાવડર આપણે પડીકામાં થોડોક છે એટલે એલચી નથી નાખતા પણ આ પાવડર આપણે એડ કરીશું. તો એના માટે છે ને પહેલાં તો આપણે આ મિક્સરમાં ક્રશ કરવા માટે જો આ કાજુ, માંડવીના દાણા અને આ થોડોક એલચીનો પાવડર એને આપણે ક્રશ કરી લઈએ. જો આપણે રવો તૈયાર છે. હવે એમાં છે ને 1 વાટકી જો આપણે આ ખમણ નાખવાનું હતું. આ 1 વાટકી ખમણ નાખી દઈએ અને જે અડધી વાટકી કાજુ અને અડધી વાટકી મગફળી લીધી હતી એ 2 ક્રશ કરી લીધું હોય એ 2 એડ કરી દઈએ. અને જે આપણે એલચીનો ભૂકો હવે આને મિક્સ કરી નાખીએ. અને પછી આપણે એના લાડવા બનાવવાના છે. જે રવાના લાડવા કહીએ ને એ અલગ ટાઈપથી થાય અમારે. પછી આ બધે જો આમાં કોઈ કેવા બનાવતા હોય, કોઈ કેવા બનાવતા હોય, આપણે એકદમ અલગ ટાઈપથી. જો આપણે બધું મિક્સ કરી અને આ રીતે આપણે લાડવા વાર લેવાના. જો આ રીતે લાડવા વાર લ્યો ને એટલે મસ્ત લાડવા બની જાય છે. અને ક્યારેય પણ આમ મીઠાશ કે એવું કંઈક ખાવાનું મન થાય ને તો આવી આઈટમ 15-20 મિનિટમાં બની જાય. કોઈ નહીં ઝંઝટ, ખાલી રવો શેકીને મિક્સ કરીને લાડવા વાર દેવાના એટલે તમારે 15 મિનિટમાં નાસ્તો તૈયાર. તો જો આ આપણે લાડવા વણાઈને થઈ ગયા તૈયાર. અને જો આ થાળીમાં ગોઠવી દીધા. જો આમાં બદામ મૂકી દીધી અને આ છે આપણે રવાના લાડવા. તો તમે પણ આવી રીતના આઈટમ ક્યારેય તમને એમ થાય કે 10 મિનિટમાં તૈયાર થઈ જાય તો જરૂરથી બનાવજો. અને
આવા લાડવા બને છે અને તમે એકવાર બનાવીને ખાજો કેવા મસ્ત બને એમ. જે આ રીતના બને છે લાડવા રવાના, અને આ રીતે એની પ્રોસેસ હોય છે. પછી તમારે જેવડી પ્રોસેસથી જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે બને. બાકી અમારે આ પ્રોસેસથી એક વાટકી, જો આ વાટકી પ્રમાણે અમે માપથી ને બધું લીધું હતું અને એ રીતે બનાવ્યું છે. પણ અને અમારો વિડીયો આ કેવો લાગ્યો તો લાઈક શેર જરૂરથી કરજો, અને વિડીયોમાં નવા હોવ તો સબસ્ક્રાઈબર કરી દેજો. એટલો ખૂબ ખૂબ તમારો આભાર.